કલેક્ટરને જાહેરમાં કીધું, આ મંચ ઉપરથી જાહેરમાં કલેક્ટરને કહું છું કે સાંભળીને જો, તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કહેવા વાળા નથી. તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટનો પટ્ટો બરાબર બાંધી લ્યો. તમારી સાથે આ વિમલ ચુડાસમા આવશે અને ગીર સોમનાથમાં મોટા મોટા ટાવરો, મોટા મોટા હોટલો અને જ્યાં જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં એની મંજૂરી ન લીધી હોય, ક્યાંક ક્યાંક તો કોમ્પ્લેક્સો એવા બનેલા છે કે ત્યાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ, ત્યાં દુકાનો અને કોમ્પ્લેક્સ બની ગયા છે અને ગીર સોમનાથમાં બને છે. ત્યાં પણ કીધું છે ને જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે બિનકાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્સો તોડો, નાના નાના ગરીબ માણસોના ઘર હું તોડું છું. કલેક્ટર તને એવું બધી પાવર હોય તો આ તોડવા માટે હાલો, તમારી સાથે આગળ વિમલ છત્રીસની છાતી કહેવાય. નાના માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે. નાના માણસોને મકાન પાડે, મોટા બિલ્ડરો